રૂપિયા કમાવા એ કઈ મજાક વાત નથી. મારી દીકરીને એ વાત સમજાઈ ગઈ છે કે તું હારી ગયો છું બેટા. પપ્પાજી, હું જ્યારે ભૂલ કરું ને ત્યારે મને ટોકવા વાળી મારી પત્ની છે. હવે તો મને વિશ્વાસ છે કે હું જીતીને જ રહીશ. જઉં છું પપ્પાજી. જઉં છું મારી પત્ની. બાય. એ સુશીલા, આ શું બાલ્કનીમાં ઉભી ઉભી પિક્ચર જુએ છે કે શું? અહીંયા બહાર આવ, મીઠાઈ બહુ મીઠી છે મારા જેવી. બેના ઘરમાં બેહીને વાતો કરવામાં તકલીફ થતી હોય તો હોટલમાં બેહીને જમતા જમતા વાતો કરીએ. આ કઈ જગ્યાએ લઈને આવી છે બેના? પહેલા ચાણા હું એકણ આવ્યો નહીં. મહિલા પ્લીઝ, તું ફરીથી શરૂ થઈ ગયો. અર્જુન બેના તારા લાડકુંવરની લગામ હવે આપણા હાથમાં સ નહીં બેના. એક સામાન્ય રિક્ષા ચલાવીને 1 લાખ રૂપિયા મહિનામાં ભેગા નહીં કરી શકે આપણને એવું લાગતું હતું, પણ એની સ્પીડ જોઈને લાગે છે આપણી વાત ખોટી સાબિત થશે બેના. પરમ દિવસે તું જ કહેતો હતો કે આખા મહિનામાં માત્ર 48,000 જ કમાઈ શકશે, તો હવે આવું કેમ બોલી રહ્યો છે? તારી વાત સાચી છે, પહેલા મને પણ એવું જ લાગતું હતું, પણ અત્યારે આખો સ્ક્રીન પ્લે બદલાઈ ગયો છે બેના. એમાં હું શકે એને આઈટી ઇન્ડસ્ટ્રી બેનોને રેગ્યુલર મેળવા જવાનું કોમ મળી ગયું છે. એ સિવાય ગઈડાઓના ગાર્ડનમાં લઈ જવાના, બાળકોના નેસાળ મેળવાના, લોકો માટે શાકભાજી લઈ જવાની, એવું બધું કરીને તાર દીકરો સારા એવા કમાઈ લે છે. બેના તને ખબર છે છેલ્લા 5 દાડામાં તાર લાડ કુંવર કેટલા કલાક ઊંઘતો હશે? 5 કલાક, ઓનલી 5 hours બેના. આજે બજારમાં મળેલો બેના આજે એને 1 દાડામાં રિક્ષા ચલાવીને કેટલા રૂપિયા કમાયા હશે ખબર છે? કેટલી? ના એમ નહીં, તું ગેસ તો કર. એપ્રોક્સિમેટલી બોલ. 3,000. 3,000. શોક લાગ્યો ને બેના? તાર લાડકુંવરની સ્પીડ જોઈને લાગે છે કે 1 લાખ રૂપિયા હોય 100% 20 દાડામાં ભેગા કરી લેશે અને ઓલી ગીતાડીને ઘરમાં લઈ આવશે. આપણા નસીબમાં એને રોકવાનું લખ્યું જ નહીં બેના. વધરાને જેમ મૂઢું ચડાવીને બેહી રહેવું પડશે. એની આરતી ઉતારીને ઘરમાં તારે જ સ્વાગત કરવું પડશે બેના. ભૈલા, ઓટો યુનિયન લીડર પ્રસાદ અત્યારે ક્યાં છે? ચમ એનું ભાડું એ તારા લાડકુંવરને હાલ દેવું છે એટલે પૂછી રહી છે. ભૈલા, એક જ દાડામાં તારા 20 દાડાનું કોમ પૂરું કરીને હાલ દેવું છે એમ ને? તું જરા ચૂપ બેસીસ. સ્પીડમાં આગળ વધી રહ્યો છે ને વિજય, મારે એની ઓટો પર બ્રેક લગાવી છે. હું કોઈ સમજો નહીં બેના, ભગવાન માટે હરખી રીતે બોલ ને પ્લીઝ. કંઈ નહીં, હું 2 દિવસ ઓટોની સ્ટ્રાઇક કરાવવાનું વિચારી રહી છું. બેના અરે બાપરે, તારા મગજમાં તો આઈડિયાનો ભંડાર છે. આવો આઈડિયા મને જ નહીં આવતો બેના. હું તો લગભગ હાર માનીને જ બેસી ગયો તો બેના, પણ હવે મારા જીવમાં જીવ આવ્યો એવું કહી શકાય. બેના 20 દાડા મોહી ખાલી 2 દાડા સ્ટ્રાઇક થઈ જાય ને તો વિજયનો ટાર્ગેટ પૂરો નહીં થઈ શકે બેના. હું કાલે જ પ્રસાદને ફોન કરીને તને મળવાનું કહી દઉં છું. કલ કરે સો આજ કરે સો અબ. એને અત્યારે જ અહીંયા બોલાવો. અરે ઓ ગીતા, વિજય પાસે એક ઓટો આવી ગઈ તો તને એમ લાગ્યું કે હવે મારી સામે તમે લોકો જીતી જશો? હવે જોતી જા આગળ હું શું કરું છું. અરે યાર, આ અચાનક ઓટોની સ્ટ્રાઇક કેવી રીતે શરૂ થઈ ગઈ કઈ સમજાતું નથી. બિચારો વિજય દિવસ રાત ઓટો ચલાવતો હતો. ઓટોથી જે મહિનાના એન્ડ સુધીમાં 1 લાખ ભેગા કરી લેશે એવું કહેતો હતો. ખબર નહીં એને કોની નજર લાગી ગઈ. મારી જ નજર લાગી છે. અરે આ તું હું બોલી રહી છે? હા, વિજય કહેતો તો હું બહુ મહેનત કરું છું, એને બહુ સારું ભાડું મળે છે એટલે એ મારા માટે ઘરે મીઠાઈ લઈને આવ્યો તો. ત્યારે મેં એને આવા ખોટા ખર્ચા કેમ કરે છે એવું સમજાવ્યો. કોઈ કારણસર
તું ઓટો નહીં ચલાવી શકે તો શું કરીશ એમ કહીને બૂમાબૂમ કરી. આજે એ વાત સાચી પડી ગઈ. ચિંતા ના કરીશ ગીતા, બધું સારું થઈ જશે. ના, આ સ્ટ્રાઇક એક દિવસમાં પૂરી નથી થવાની. મને પણ એવું જ લાગે છે. બિચારો વિજય ખબર નહીં કેટલો ચિંતામાં હશે, ખબર નહીં શું કરતો હશે. મારે વિજયને મળવું પડશે. રોકી, વિજય ક્યાં છે? મને ખબર નથી ગીતા. સવારે તો મંગેશભાઈના ઘરે સ્ટ્રાઇકને કારણે ઉદાસ થઈને બેઠો હતો. મેં કીધું કામ નથી તો ચાલ ફરવા જઈએ, તો કહેવા લાગ્યો મારી પાસે ફરવાનો સમય નથી, એક કામ માટે સુપરમાર્કેટ જઈ રહ્યો છું. બસ એ સિવાય મને વધારે કંઈ ખબર નથી. ઠીક છે, હું સુપરમાર્કેટ જઈને જોઈ લઉં છું. મોની જ્યો બેન, તાર મગજનો હું મોની જ્યો. આપણે ઘેરથી આટલા દૂર આવ્યા પણ હજુ સુધી એકે રિક્ષા દેખાય નહીં એટલે ઓટો સ્ટ્રાઇક શરૂ થઈ જઈ. હવે તાર લાડકુંવર પાસે એકે કોમ નહીં હોય એટલે હાવ નવરો ઠૂસ થઈ ગયો હશે. અને એની ઇન્કમ ટાઈ ટાઈ ફીસ. એવું થાય એટલા માટે જ તો આપણે ઓટો સ્ટ્રાઇક કરાવી છે. બચારાને હવે મચ્છર મારવાનું કોમ નહીં મળે બેના. અને અમે મચ્છર મારવાના પૈસા કોણ હાલત છે? પતિનો કોમ ધંધો બંધ થઈ જશે એટલે તાર વહુ તો બહુ દુખી થઈ જઈ હશે નહીં બેના? સોરી. ક્યાં જો ઓલી ગીતા જેવી જ છોડી છે. એ બેના ત્યો જો, જોરદાર કહેવાય બેના. નોમ લેતા ને હાથે જ હાજર થઈ જઈ. લાગે તને જ મળવા આવી છે. ભઈલા, કારણ વિના તું દરેક જગ્યાએ મને કનેક્ટ ના કરીશ, એ એના કામથી આવી હશે. પણ એને જોઈને મને એની બધી કહેલી વાતો યાદ આવી રહી છે. પરમ દિવસે શું કહ્યું તું એણે? મારા પતિને હેરાન કરવાનો પ્રયત્ન કર્યો છે તો, એની પ્રામાણિકતા પર કલંક લગાવવાનો પ્રયત્ન કર્યો છે તો હું તમને છોડીશ નહીં એવું ચપટી વગાડીને બોલતી હતી ને મારી સામે. એને કોનાથી ડરવું જોઈએ એ તો આજે હું એને દેખાડીશ. એટલે વિજયને હેરાન ન કરતા એવું કહ્યું હતું ને એણે. આજે આપણે એને જ હેરાન કરીશું. આમ પણ વિજય તો એની સાથે છે જ નહીં. બેના, શું કરવાની છે તું એની સાથે? હું કંઈ જ નથી કરવાની. મેં થોડા ગુંડા એની પાછળ મોકલ્યા છે, એ કરશે. તું જોતો જા બસ. અરે શાબાશ. આ તો ગુંડાના બાપ હોય એવા લાગે છે. હવે હું તને લાઈવ મેચ દેખાડે. હું તને વિડીયો કોલ કરે, તું રેડી રહેજે. જો ત્યાં જઈને કોઈ પ્રોબ્લેમ ઊભો ના કરતો. નો વે. એ સુશીલા, તે જોયું ને આ મંત્રીના દીકરાનું નસીબ કેવું છે? પાપી, જે વસ્તુમાં હાથ નાખે એ વસ્તુ બરબાદ થઈ જાય. બિચારો, આવું કેમ બોલો છો તમે? એનો પણ સારો સમય ચોક્કસ આવશે. આવશે આવશે, સારો ટાઈમ આવશે. કાલે છે ને મારી સામે એને ટણી મારતો હતો કે હું ઓટો ચલાવીને 1 લાખ રૂપિયા કમાઈને તમને દેખાડી દઈશ. હવે જોયું શું થયું ને? હવે 1 અઠવાડિયા માટે ઓટોની સ્ટ્રાઇક છે. હવે આ લાડ સાહેબ 1 લાખ ક્યાંથી કમાશે? ઓટો નહીં ચલાવે તો શું થયું? જમાઈરાજને બીજા કામ તો આવડતા હશે ને? આવડે છે ને, બહુ સરસ રીતે આવડે છે. બીજાના ઘરને બરબાદ કરવાનું કામ, પણ એના માટે કોઈ એને પેમેન્ટ નહીં આપે ને. બિચારો હવે પૈસા કમાવા માટે શું કરશે? ભીખ પણ નહીં માગી શકે. હે, જો કામ કરવાની ધગશ હોય તો બહુ છે. ભગવાન કોઈ રસ્તો જરૂર દેખાડશે.